હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર નવા પાઠ્યપુસ્તક પ્રમાણે ત્રીજું ચેપ્ટર અમારી કામધેનુ જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ને લગતા તમામ વિષયોના વિડીયો તમારે જોવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો। તો ત્રીજું ચેપ્ટર છે અમારી કામધેનુ, જેનું આપણે શું જોવા જઈ રહ્યા છીએ? સ્વાધ્યાય સોલ્યુશન। પહેલો પ્રશ્ન વાતચીત। તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? તો ભાઈ મને કામધેનુ મળી જાય તો મજા પડે। ભૂખ લાગે એટલે પીઝા બર્ગર મંગાવું, ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરો જ, સ્કૂલ ફી, પુસ્તકો, સાયકલ, મમ્મી પપ્પા જે ચિંતા મારે માટે કરે છે તે સઘળું કામધેનુ પાસે માગી લઉં। તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી। જો પાળ્યું હોય તો મિત્રો લખવાનું, તમારી રીતે લખી શકો છો, કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે। તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે। જોકે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે। સવારે મંદિર જતા ગાયને ઘાસચારો ખવડાવે છે, શેરીના કૂતરાને તાજી રોટલીને દૂધ ખવડાવે છે, પક્ષીઓને ચણ નાખે છે। આમ અમારો પરિવાર પશુપ્રેમી પરિવાર છે। તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? હા, મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે, જેમાંથી એક આ પ્રમાણે છે, સાચી દોસ્તી। એક ગાઢ જંગલ હતું। એ જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા। કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની ઝાડીમાં રહેતો હતો। બંને ખાસ મિત્રો હતા। દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન પડે નહીં, બરાબર? એકબીજાને મળે નહીં તો ચેન પડે નહીં। એકબીજાની સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા। જંગલમાં એક શિયાળ હતું। એ ઘણું લુચ્ચું હતું। હરણને જોઈને એની દાનત બગડી, એને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ। તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું। હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ। કાગડાને શિયાળની લુચ્ચાઈનો ખ્યાલ આવી ગયો। વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે આ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ જોતી હોય કે પછી ધોરણ 7 ગણિત સરસ મજાના જય સરના વિડીયો, વિજ્ઞાન ફેનિલ સરના વિડીયો, સામાજિક વિજ્ઞાન પરેશ સરના વિડીયો, ઇંગ્લિશ નીલમ મેડમના વિડીયો, તો બધા જ વિષયના વિડીયો તમને એમની પીડીએફ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાંથી તમને મળવાનું છે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ મટીરિયલ, બરાબર, જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વાધ્યાય પોથી, આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, ઓલા પેજ ખુલે, તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, ધોરણ પ્રમાણેની પીડીએફ મળશે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમારો ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। હવે કાગડાએ હરણને ચેતવ્યું, પણ હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં। ખેતરના માલિકને ખબર પડી ગઈ। એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં ઝાડ નાખી, હરણ એમાં ફસાઈ ગયું। હરણ ઝાડમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડેક દૂર સંતાઈને બેઠું। કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો। ઉડતા ઉડતા એણે પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું। કાગડાએ હરણની હિંમત આપતા કહ્યું, ભાઈ તું ફિકર કરીશ નહીં, તું મરદાની જેમ પડ્યો રહેજે, હું કાં બોલું એટલે તું દોડવા માંડજે। થોડીક વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો। તેણે ઝાડમાં મરેલા હરણને જોયું। તેણે ઝાડ ઉપાડી લીધી। તે જ વખતે કાગડો કાં કરવા લાગ્યો। કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા માંડ્યું। ખેતરના માલિકે હાથમાંથી લાકડી હરણ તરફ ફેંકી, પણ હરણ તો દૂર નીકળી ગયું હતું। લાકડી ભાગતા શિયાળના માથા પર વાગી અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા। તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? તો પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે। કૂતરો વફાદાર હોય છે। અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે। શેરીની રાત દિવસ ચોકી કરે છે। અજાણ્યા લોકોને જોઈને ભસે છે। એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા। તે શેરીના લોકોને ઓળખે છે, તેમને જોઈને પૂંછડી પટપટાવે છે, બાળકો તેને પ્રેમ કરે છે, એની સાથે વિવિધ રમતો રમે છે। પ્રાણીઓમાં સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ। પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ। તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ। જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ। તેમની સાથે સદભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ।
તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? હા, લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે. ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક સોંઘારત હતી. નાનો ભાઈ, નાની બેન, પોતે અને બા એમ 4 જણનું નાનું કુટુંબ બોડી ગાય પર નભતું. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય સોલ્યુશનની બરાબર કે પછી અન્ય કોઈ સ્વાધ્યાય સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, એમાંથી તમને મળી જશે. ચલો, પાઠના આધારે સાચો વિકલ્પ પસંદ કરો. બોડી ગાયને લાગુ પડતું નથી, પારકાને પણ દોહવા દે. બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે બોડીની પીપળા નીચે દાટી હતી. વિગતો વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો. એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી ગઈ. એ પણ કેવો અકસ્માત! અકસ્માત એટલે જોગાનું જોગ. લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો, તેમને નોકરી મળી ગઈ. એટલે ટૂંકમાં ક્યાંય એને હાથ લાંબો કરવો પડ્યો નહીં, પરિવાર ઉપર કોઈ મુશ્કેલી આવવા દીધી નહીં. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. તો લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના ઉત્તર લખો. બરાબર, આ જાહેરાત છે મેઘધનુષ્ય ડેરી પાર્લર. તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ માવાવાળાનો, બરાબર, સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મગાવી આપશે. કીધું માવો મગાવીને આપશું. મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષ એટલે કે 2.5 દાયકાથી કાર્યરત છે. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 જ દિવસ અમાસના દિવસે બંધ રહેશે. આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમિનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. 5મું, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને બોક્સ કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. શેર એટલે ધાર. નાનું છોકરું આંચળમાં હાથ નાખીને ખેંચીને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. લાયણી તહેવાર, ખરીદી કે વેચાણ? તો વેચાણ. એના બોડીના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. પેટીઓ એટલે ગુજરાન. નાનો ભાઈ નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. ત્યાર પછી લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી તમારે વાક્ય શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી છે એ લખવાનું છે. મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે, તો મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે. મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે, તો મારા મિત્રને ઘેર કામધેનુ ગાય છે. રામજીભાઈ એની ભેંસને દરરોજ માલિશ કરે છે. રામજીભાઈ એની ભેંસને દરરોજ ખરેરો કરે છે. ચાલો, ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી તમારે શું કરવાના છે? શોધીને લખવાના છે. વેળા, કવેળા, નિયમિત, અનિયમિત, ચોખ્ખું, ગંદુ, સુખ, દુઃખ, હયાત, મૃત, સ્થિર, અસ્થિર, પાપ અને પુણ્ય. ત્યાર પછી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. બોડી ગાય ગરીબદાસ સ્વભાવની હતી. એનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાએ કેટલાય ઉપાયો કર્યા. આ લખ્યા છે, બરોબર, કઈ ખાલી જગ્યામાં શું આવે. અ, બ અને કમાંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવવાનું છે આમાંથી. બરાબર, શું? જેમ કે બોડી ગાય કુટુંબની શું હતી? કામધેનુ હતી. એવી રીતે બોડીનું છાણ સારા નરસા પ્રસંગોએ લઈ જતા. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ખરી પરીક્ષા સમયે
બોડી અમારા લોકોનો સહારો, આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ. ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. બરાબર, પછી બંનેનું વાંચન કરો. બરાબર, આ ગઈકાલ વાળું આજનો જવાબ. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે, પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે, પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ, મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે, તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. પ્રશ્નોના ઉત્તર આપો. લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી છે? તો લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વર્ષના અંતે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. સોંઘવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. ઘરના બધા ગાયની સી સંભાળ રાખતા હતા. તો ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા અને તેનો દરરોજ ખરેરા કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમે ચોખ્ખાઈ જ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. ચાલો, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો છો? તો બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાંટીને શું કરતી હતી? ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. બરાબર, તે પોતાના વાછડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? તો બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો એના માથે હાથ મૂકી આસ્કા લે. વાર તહેવારે સ્ત્રીઓ કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિને દિવસે લોકો તેની ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. ચલો, આપેલા મુદ્દાઓને આધારે મારું પ્રિય ઝાડ વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, એ મારું પ્રિય ઝાડ છે, મારું પ્રિય વડ મારું પ્રિય ઝાડ છે. એને વટ વૃક્ષ પણ કહે છે. ગમે છે એનું કારણ છે એક જ કારણ કે આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે. જે આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની જેમ વડ, પીપળો અને બિલ્લીનો મહિમા છે. વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળી લટકે છે. વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે. વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે. વડની છાયા શીતળ હોય છે. એમાં પશુ પંખી વટે માર્ગોને થાકેલા વ્યક્તિઓ આરામને શાંતિ મેળવે છે. એના ફળને ટેટા કહે છે. તે નાના ને લાલ રંગના હોય છે. વડના પત્તા, ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે. તે રસ દવામાં વપરાય છે. વૃક્ષોમાં વડ રાજા છે. ચલો, મોટેથી વાંચો, સમજો, પછી ગુજરાતીમાં અર્થ કહો. તો ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થયું. તો આવી રીતે તમારે સ્વાધ્યાય સોલ્યુશન બધા જ વિષયના એને PDF વિડીયોઝ જોવા હોય તો આપણી એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.